गणपति बाप्पा जब आते हैं तो हर मुश्किल दूर हो जाती है। आज मैं साई ग्रुप के इस मंच से बप्पा को अपना नृत्य अर्पित करता हूँ। नमो गणाधीशाय नमो नमः, नमो नमो गजाननाय नमो नमः, नमो नमो गणाधीशाय नमो नमः, नमो नमो गजाननाय नमो नमः। तू ही आधार, तू ही आशा, तू है वरदान गणराया। क्या है संसार अंश है तेरा, तू है ब्रह्मांड गणराया। ओ, तू ही आधार, तू ही आशा, तू है वरदान गणराया। क्या है संसार अंश है तेरा, तू है ब्रह्मांड गणराया। हर जीत का आरंभ तू है, हार का भी अंत तू। ज्योति तेरी जलती रहे सर्वदा। विघ्न हरता गणेशा है गणराया, गणराया, गणराया। विघ्न हरता गणेशा है गणराया, गणराया, गणराया। विघ्न हरता गणेशा है गणराया, गणराया, गणराया। विघ्न हरता गणेशा है गणराया। इस गणेश उत्सव पर आओ सब मिलकर एक पौधा लगाएं और धरती माँ को हरा भरा मनाएं। कोई देवा कहे कोई चिंता मने, कोई देवा कहे कोई चिंता मणि, कोई पप्पा कहे जो है दिल का धनी। तेरे चरणों में जो शीश रखता है वो है फिक्र उसको किसकी रे मोरिया। अरे दतर दतर बजा करा ढोल और ताशा करा आला रे आला गणेशा। का सिंदूर लाना करा और दे गुलाल करा, बोलो रे जय जय गणेशा। तो चलिए सब मिलकर बोलो गणपति बाप्पा। ખૂબ જ જોરદાર પરફોર્મન્સ, જોરદાર તાળી થઈ જાય વિશ્વમ માટે. વિશ્વમ શું? પપ્પાનું નામ શું છે? હા, તારા પપ્પાનું? અચ્છા, તમે કંઈક વચ્ચે કોઈ મેસેજ આપ્યો તો તમે રેકોર્ડિંગ કર્યું તો એનું રેકોર્ડિંગ છે? હા, એનું છે. અચ્છા, સારું થઈ જાય વિશ્વમ માટે. કઈ શરૂઆતમાં એક રેકોર્ડિંગ સંભળાવને ફરીથી ચાલુ કરી. જેકીભાઈ એનર્જેટિક પરફોર્મન્સ આટલી નાની ખૂબ જ સુંદર મેસેજ આપ્યો અમને ડાન્સની જોડે. गणपति बाप्पा जब आते हैं तो हर मुश्किल दूर हो जाती है। आज मैं साई ग्रुप के इस मंच से बप्पा को अपना नृत्य अर्पित करता हूँ। ખૂબ સરસ, એનું રેકોર્ડિંગ છે. પછી વચ્ચે એક પાછું રેકોર્ડિંગ હતું, કોઈ ધ્યાનથી સાંભળ્યું હતું? સાંભળ્યું હતું વચ્ચે ધ્યાનથી? એને ટ્રી પ્લાન્ટેશન માટેની રિક્વેસ્ટ કરી છે, હે ને? કરી છે કે નહીં? ફરીથી કેમ? પપ્પા દર રવિવારે જાય છે ને? દર રવિવારે જાય છે ને? ક્યાંથી જાય છે? ગાયત્રી પરિવારમાંથી. હા, ખૂબ સરસ મેસેજ આપ્યું છે એને. ટ્રી પ્લાન્ટેશન કરવું જોઈએ ને? આ બધા કરશે કે નહીં? આપણે પૂછી લઈએ એમને. કેટલાય કર્યું આ વખત ટ્રી પ્લાન્ટેશન ઘરે? જરા હાથ ઊંચો કરો તો. તમારી આજુબાજુ કેમ્પસમાં કોઈ જગ્યાએ નોકરી કરતા હોઈએ, કોઈ જગ્યાએ કર્યું ટ્રી પ્લાન્ટેશન? હાથ ઊંચો કરો તો. કેટલાય કર્યું? બહુ ઓછા છે, બહુ ઓછા. તો ટ્રી પ્લાન્ટેશન કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ. બરાબર, છોકરો આટલો મેસેજ આપતો હોય તો આપણે તો કરવું જ જોઈએ. ના વરસાદ આટલો પડે છે, જનરલી આપણે જૂન જુલાઈમાં કરી દેવું જોઈએ.
એટલે અત્યાર સુધી તો એ ટ્રી એકદમ સરસ રીતે થઈ જાય એમ ને. તો બધાને કહીએ આપણે કે ભાઈ આ વર્ષે તો ના કર્યું પણ આવતા વર્ષે ચોક્કસથી ટ્રી પ્લાન્ટેશન કરજો. તમને સર્વહિતાય કાશ્ય થેરાપી સેન્ટર તરફથી એક કૂપન મળે છે કે તમે વાંચજો, પપ્પાને વંચાવજો, બધી વિગત એમાં છે. ખૂબ જ એનર્જેટિક પરફોર્મન્સ. તાળીઓ છે છોકરાઓ માટે. નેક્સ્ટ ત્યાર પછીની નેક્સ્ટ એન્ટ્રી છે